મને મારા પર વિશ્વાસ હતો અને એ વિશ્વાસ મેં પ્રાપ્ત કર્યો છે બટવા બનાવી. કારણ કે એક નાનું કામ તમને બહુ જ ખુશી આપે અને આ નાનું કામ છે કે મેં બટવા બનાવ્યા ને એ બી બહુ જ ફાઇન બન્યા છે. તો એ વાતની મને બહુ જ ખુશી છે. હવે આના છે ને થોડું પ્રિપેર કરીશ, થોડી તૈયારી કરીશ અને થોડા ડેકોરેશન્સથી એને ભરીશ, પછી તમને મળીશ. આ શૌર્યના રોજ રોજ આવું છું, રોજ અડધું ઢોલવાનું ને અડધું પીવાનું ને અડધું બચીને રાખવાનું કે નહીં મમ્મી અત્યારે નથી પીવું. આવું બધું ચિત્તા ચિત્તા ત્યાં જ હશે બેટા. તારું ચિત્તા લેફ્ટ ને બધું કોઈ જ નથી લેતું, તારી પાસે જ હશે. જો ફ્રીજ ગમે તેટલું મોટું લાવો પણ ફ્રીજની અંદર તમારી એક આટલી જગ્યા ના બચે, થોડી પા ભાગની જગ્યા ના બચે ફ્રીજમાં. એટલી વસ્તુ ભરવાની. ફરારી લોટ મૂકો, કસૂરી મેથી મૂકો, ચોરાફરીના મઠિયાના પાપડ મૂકો, પતી જાય એમાં. આ શું કરવા લઈ લીધું તે? મૂકી દે. લોકોને ઊંઘતી વખતે આ લઈને છોકરાઓને ટેવ હોય છે કે કોઈ ચાદર અથવા તો કોઈ ઓઢવાનું લઈને ઊંઘવાનું. આને સાથે સાથે એવી બી ટેવ છે કે પોટી કરતી વખતે આ લઈને જ બેસવા હોય છે ઘણા. શું કરીએ ભાઈ. મેં હેર વોશ કરી દીધા છે મોર્નિંગમાં, શરીરમાં ઊંઘ્યા હતા ત્યારે. જો કચરા સરસ વાળી દીધા છે. પાણી ગરમ થાય છે શૌર્યભાઈનું, મસ્ત બધું ક્લીન કરી દીધું છે. હવે પોતા મારીશ, ફટાફટ પોતા મારીશ અને પછી બીજું કામ. આ કિંજલ છે, કિંજલ. જો ભાઈ અમારે છે ને વ્યૂ આવો જ છે બારનો. આ બારનું અમારે છે ને રોડ એરિયા પડે, આ સામે વોકવે છે પણ એટલો સરસ વોકવે છે ને કે મજા આવી જાય. બાકી તો અહીંયા એટલી મજા આવે છે ને. આ જો કપડાં બી ધોઈ દીધા છે ફટાફટ. આ ચોકડીનો એરિયા છે અને આ કિંજલ છે. ભાઈ બધા કામ પતી ગયા છે પણ હજુ પોતા બાકી છે. તો કોઈ બીનો ઈચ્છા હોય કે મને હેલ્પ કરવી છે તો આવી શકે છે બેઝિઝર. કારણ કે મને જે હેલ્પ કરશે ને એ મારું વાલું, એટલે મને એ વધારે શું કહેવાય સોરી હું એક વસ્તુ જણાવવાનું ભૂલી જ ગઈ કે કાલથી હું હિન્દીમાં બ્લોગ સ્ટાર્ટ કરવાની છું. હું ગુજરાતી જ છું પણ મને એવું લાગે છે કે અમુક મારા એટલા બધા વ્યુઅર્સ છે કે એ લોકોને એવું છે કે મને ગુજરાતી નથી આવડતું, એ હિન્દી મારે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરવું પડે. તો મારા સબસ્ક્રાઈબનું બી કેવું એવું છે, કમેન્ટ ઘણી બધી આવે છે કે તમે બ્લોગ સારા બનાવો છો પણ હિન્દીમાં બનાવો કે અમને પ્રોપરલી ખબર પડે. અમે ગુજરાતી સમજીએ છીએ પણ એટલી બધી ખબર નથી પડતી. તો મેં નક્કી એવું કર્યું છે કે કાલથી હું હિન્દીમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરીશ અને મારા હિન્દીના બ્લોગ તમે જોજો. કારણ કે મારું હિન્દી એટલું બધું પાક્કું નથી કે જે લોકો બોલે છે એવું હું બોલી શકું, પણ બોલીશ. તો શ્યોર મારા બ્લોગ જોજો ને કાલે હું હિન્દીથી ચાલુ કરીશ અને હિન્દીથી એન્ડ કરીશ. અને હિન્દી આપણી માતૃભાષા ગણાય છે તો હિન્દી આવડવું જ જોઈએ. તો પ્લીઝ મને સપોર્ટ કરતા રહેજો અને આવી રીતે હું બ્લોગ્સ બનાવતી રહું. અને મને છે ને હજુ જેવી રીતે ઘરમાં બ્લોગ બનાવું છું એવી રીતે મને બી ઈચ્છા થાય છે કે હું બહાર જઈને બ્લોગ બનાવું. પણ કહીએ છીએ ને કે અમુક આપણને શરમ આવી જાય છે કારણ કે લોકો છે ને અત્યારે આપણે એટલી ચુંગલી કરતા હોય છે ને તો જો પેલાના છોકરા બહુ આમ કરે છે, પેલી આમ કરે છે, પેલી તેમ કરે છે. અરે પણ નોર્મલ થઈ ગયું છે. સોશિયલ મીડિયા અત્યારે એક નોર્મલ પાર્ટ થઈ ગયું છે આપણો. અને મને ગમે છે એટલે હું કરતી રહીશ ને. અત્યારે મને એમ થાય છે કે ભારતી પોતે ભારતીસિંહ લિંબાચિયા
કોમેડી ક્વીન એ પોતે બી એમ કહે છે કે સ્ટાર્ટિંગ તમારું બહુ જ ટફ રહેશે, જેમાં તમારા ઘરના બી સપોર્ટ નહીં આપે, પણ તમે જો કન્ટિન્યુઅસ એ પાર્ટ ઉપર ચાલતા રહેશો ને તો ભગવાન એ પણ ક્લિયર કરી દેશે. તો બસ એ આશાથી, એક ઉમ્મીદથી હવે કાલથી હું હિન્દીમાં બ્લોગ ચાલુ કરવાની છું અને કન્ટિન્યુ ચાલુ કરવાની છું. અને ભગવાનની ઈચ્છાથી અને મારી ઈચ્છાથી અને ભગવાનના સપોર્ટથી હું એવું ઈચ્છું છું કે મારો કોઈ બી એન્ડ ના થાય, મતલબ એન્ડ ના આવે બ્લોગિંગનો કે ભાઈ ચલો આ લાસ્ટ છે હવે નથી બનાવ્યું, એવું નહીં. તમે મને સપોર્ટ કરતા રહેશો તો મને હિંમત મળતી જ રહેશે. તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલનો ગ્રોથ થાય એવું કરો. કેમ ચડવું છે પૂછતો, શું કરવા ચડવું છે? તું મોટો થઈને શું બનીશ? જો ભાઈ અમારા બાલ્કની આરે પાછળ આગળની પોતા મરાઈ ગયા, સરસ પોતા મારી દીધા છે. થાકી લાગે બધું થાય ઘરમાં એકલા રહીએ એટલે શું થાય, કચરા પોતા વાસણ કપડાં ઇવન રસોઈમાં આ છોકરું અલગ ખાય એ બનાવવાનું, અને મારા હસબન્ડનું અલગ, મારું અલગ. રોટલી એક હોય પણ શાક અલગ અલગ. એમને અમુક શાક ભાવે મને ના ભાવે, મને ભાવે એમને ના ભાવે. અને ટેણિયાન તો બધું જ અલગ હોય, કારણ કે આ ટેણિયાન છે ને અલગ અલગ મસાલો કરવો પડે છે. આ ટપ્પુ છે, આનું નામ બીજું રાખ્યું છે ટપ્પુ. સોયા નથી, ટપ્પુ છે ટપ્પુ. અને આ ટપ્પુ બહુ જ મસ્તી કરે છે. જુઓ ટપ્પુ, એ ટપ્પુ શું કરવું છે તારે? તારા ફોટા પાડવા છે? તું પાડીશ? કઈ રીતે પાડીશ? એમ કરી ભાઈ આ ટપ્પુના ફોટા પાડવા છે. પેલા એમ કે ખિસ્સી કરો, ઈગો કરો, આમ ખિસ્સી કરો. મમ્માને ક્યાં ખિસ્સી કરવાની? મમ્માને ખિસ્સી ક્યાં કરવાની? પેલા કે મમ્માને ખિસ્સી કરો. ભાઈ શૌર્ય ફોટા પાડે છે અને જોઈએ કે શૌર્ય કેવો ફોટો પાડે છે. આ ચાલ આપો, લો મમ્મીનો ફોટો લેજો. પેલા મમ્મી आई मम्मा आई मम्मी तू तो काव नो ले છે મમ્મી નો લે આવે છે મમ્મા આવે છે લે તું લે બસ મારો ફોટો વિડિયો તું લે બસ. હેલો એવરીવન, આજે મેં એક વસ્તુ બનાવી છે. એકચ્યુઅલી મને એક્સપિરિયન્સ નથી કે મેં એના પર કંઈ કામ નથી કરેલું, પણ બનાવી છે એક મનથી અને એક કહીએ છીએ ને કે ઈચ્છાથી એક તમે એ કંઈક કરવા માગો અને કરી શકો છો, બસ એવી રીતે જ. પણ એ પહેલાં જો મેં કિચન ફટાફટ ક્લીન કરી દીધું છે, રસોઈ બની ગઈ છે. આ છે બ્લેક દ્રાક્ષ, એને મેં પાણીમાં કાલી વીકની પલાળ રાખી છે, કારણ કે દ્રાક્ષમાં એટલી જીવાત આવે છે ને અને એટલી દવા છાંટેલી હોય છે ને, એટલે મોસ્ટલી તમે કઈ બી જગ્યાએ અથવા તો ઘરે બી દ્રાક્ષ લાવો ને તો એને 2 થી 3 પાણીમાં 2-3 વખત પલાળ રાખવાની. મીઠા વિના બી પલાળ રાખો, તમારી દ્રાક્ષ એકદમ ક્લીન થશે. મીઠામાં પલાળશો તો તમારી દ્રાક્ષ બગડી જશે. તો આ છે મારું મિની મશીન. આ મિની મશીન ઉપર મેં આ એક કામ કર્યું છે, અને કામ મેં કર્યું છે એટલું સરસ રીતે કામ કર્યું છે. અને કામ ઉપર કહીએ ને કે એક ઈચ્છા હોવી જોઈએ અને એક ધગસ હોવી જોઈએ, અને ધગસથી તમે કોઈ બી કામ કરો તો એ પૂરું થાય છે. તો બસ મારું બી કામ એવી રીતે જ પૂરું થયું છે, પણ હું તમને બતાવીશ. હવે મેં બહુ જ મહેનત કરી છે આના પાછળ. અને તમે એમ વિચારતા હશો કે ઓર્ડર લે છે બેન, પણ ઓર્ડર નથી લેતા બેન. આ મારું કામ. આ પોટલીઓ નાના બટવા, નાના બટવા મેં બનાવ્યા છે. હવે એમ ના કહેતા કે શોખથી બનાવ્યા છે, શોખથી નથી બનાવ્યા. આ મારા નજીકના એક રિલેટિવ છે, જેમના ઘરે પ્રસંગ છે ને પ્રસંગ માટે યુઝ કરવા માટે મેં બનાવ્યા છે. તો સરસ, એમને મારા પર વિશ્વાસ હતો અને એ વિશ્વાસ મેં પ્રાપ્ત કર્યો છે બટવા બનાવી. કારણ કે એક નાનું કામ તમને બહુ જ ખુશી આપે. અને આ નાનું કામ છે કે મેં બટવા બનાવ્યા ને એ બી બહુ જ ફાઇન બન્યા છે. તો એ વાતની મને બહુ જ ખુશી છે.
હવે આના છે ને થોડું પ્રિપેર કરીશ, થોડી તૈયારી કરીશ અને થોડા ડેકોરેશન્સથી એને ભરીશ, પછી તમને મળીશ.